આપણે લાલોના લેખકને મળ્યા, આપણે લાલોના મ્યુઝિક ડાયરેક્ટરને મળ્યા અને હવે વારો આવી ગયો છે લાલોના સિનેમેટોગ્રાફરને. તો આજે આપણે મળી રહ્યા છીએ શુભમ ગજ્જર. થેન્ક યુ સર. બેઝિકલી હું જુનાગઢનો જ છું, જ્યાં બરાબર. પિક્ચર શૂટ થયું છે. એટલે એવો એક નિયમ હતો કે જે જુનાગઢ સાથે સંકળાયેલા હોય એને જ લેવાય. સિનેમેટોગ્રાફી ક્યાં શીખ્યા તમે? હું એકચ્યુઅલી નો બજેટ ફિલ્મ મેકિંગ સ્ટાઇલથી આવેલો. લવની લવ સ્ટોરીઝમાં મારું પહેલું ફિલ્મ હતું લવની લવ સ્ટોરીઝ, અચ્છા. કે જ્યાં એઝ એ BTS તરીકે અમે ગયા હતા. તો લાલોની કલ્પના વખતે એટલે અંકિતભાઈને જ થોટ આવ્યો હશે. તો તમારો એપ્રોચ કેવી રીતે? મેનિફેસ્ટ ફિલ્મનો હું ફાઉન્ડર જ છું, અંકિત ફાઉન્ડર હા, બરાબર છે. આપણે લાસ્ટ શું જોતું હતું? કેમેરા જોતો હતો કે હાથમાં કેમેરા હોય અને ફિલ્મ સેટ ઉપર હોય, પછી ભલે ગમે એ કામ આપે હાલશે આપણને. એટલે અમને બહુ ખીજાતા, મને ખાસ બહુ ખીજાતા કે યાર આ કેમેરાની બાજુમાં તારે નથી રહેવાનું. એક સીન છે જ્યાં ટીવીમાં ઊંધો થઈને લાલો જુએ છે, કેમેરો પણ ઊંધો થાય છે. આમાં એવું છે કે ફિલ્મમાં એમ સમજી લો કેરેક્ટર જ કેમેરા છે. ક્રિએટિવ માણસો ભેગા થાય ને કોઈ એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય, મનભેદ ન થાય, મતભેદ થાય. આવું કઈ થયેલું? એક શોટ છે જેમાં ભગવાન આ બાજુથી તોડે છે અને લાલો આ બાજુથી તોડે છે. અમે 22 કલાક શૂટ કરતા હતા એ ટાઈમે, અને એ શોટના મેં બહુ બધા વેરિએશન પણ લઈ લીધા હતા. કૃષાંશભાઈ છે એ બધું લખતા, એડિટિંગ પણ એમ જ. હા, એડિટિંગ કૃષાંશભાઈ કરે. તો મને રાતના આવીને કહી કે યાર આ શોટ લેવાનો છે, આ લઈ લે ને. મેં કીધું વાજાભાઈ. અંકિતભાઈ એમના ઘણા પોડકાસ્ટમાં કીધું હતું કે એક વખત કેમેરા નીચે પડે. તો તમે પાડે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝની લાલો સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે લાલોના લેખકને મળ્યા, આપણે લાલોના મ્યુઝિક ડાયરેક્ટરને મળ્યા અને હવે વારો આવી ગયો છે લાલોના સિનેમેટોગ્રાફરને. અને લાલોને જે રીતના એમણે કેમેરામાં લીધી છે, અથવા તો એ ફિલ્મને જે રીતના આપણી સામે લાવ્યા છે, તો નક્કી એમની પાછળ એમના અનુભવ હશે અને એમણે અત્યાર સુધી શું કામ કર્યું છે એ પણ જાણવામાં આપણને રસ છે. તો આજે આપણે મળી રહ્યા છીએ શુભમ ગજ્જરને. થેન્ક યુ સર. અને શુભમભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ ડાયરીઝમાં. તો શરૂઆત જેમ આપણે નોર્મલી કરતા હોઈએ છીએ, તમે ક્યાંના છો અને તમારી ઇનિશિયલ લાઈફ શું રહી? બેઝિકલી હું જુનાગઢનો જ છું, જ્યાં બરાબર. પિક્ચર શૂટ થયું છે. એટલે એવો એક નિયમ હતો કે જે જુનાગઢ સાથે સંકળાયેલા હોય એને જ લેવાય? ના ના, એવું નહોતું. પણ કે ને કે એ સ્ટોરીમાં શું મેટર કરે છે, બરોબર છે, તો એ આપણે જસ્ટિફાઈ કર્યું કે એ સ્ટોરીમાં એમાં લખેલું હતું કે આ જુનાગઢમાં જ શૂટ થયે કેમ છે, એ જ જસ્ટિફાઈ કરશે જુનાગઢ જ, તો વાય નોટ જુનાગઢ એમ. એના જ હું સિવિલ એન્જિનિયર છું. હું ને અંકિત સાથે હતા કોલેજમાં, અને ત્યાંથી જ અમે આ બધી શરૂઆત કરી ટૂંકમાં. બાકી કંઈ ખાસ કહેવા જેવું નથી. અચ્છા, તો આ સિનેમેટોગ્રાફી ક્યાં શીખ્યા તમે? હું એકચ્યુઅલી નો બજેટ ફિલ્મ મેકિંગ સ્ટાઇલથી આવેલો છું પહેલેથી જ. એટલે આમ કહેવા જાઉં કે મેં મોટી ફિલ્મ સ્કૂલમાં ને એ રીતના ક્યાંય ભણેલું નથી, પણ અમે લોકો નવા એક્સપેરિમેન્ટ કરીને કાંઈ ને કાંઈ મિસ્ટેકથી શીખીને, હા, બરાબર છે, કે કાંઈ બી નાનું મોટું કામ કરીને ફોનમાં શૂટ કરું, કેમેરામાં નાના કેમેરામાં શૂટ કરું, કાંઈ ને કંઈક કરતા આ બધું મતલબ શીખા, અને હજી શીખીએ એટલે કદાચ આગળ શીખતા રહેશું. બસ આ જ. તો કોઈને આસિસ્ટ કર્યા તમે? હા, મેં 2-3 લોકોને આસિસ્ટ પણ કરેલું છે. પ્રતિકભાઈ ને સૂરજ કુરાડે છે, એ બધાને આસિસ્ટ કરેલા છે. લવની લવ સ્ટોરીઝમાં મારું પહેલું ફિલ્મ હતું લવની લવ સ્ટોરીઝ, કે જ્યાં એઝ એ BTS તરીકે અમે ગયા હતા. બિહાઇન્ડ ધ સીન જે શૂટ કરે ખાલી, કે લાઈક કેમેરા તો હોય આપણા પાસે, બરોબર. આપણે લાસ્ટ શું જોતું હતું? કેમેરા જોતો હતો કે હાથમાં કેમેરા હોય અને ફિલ્મ સેટ ઉપર હોય, પછી ભલે ગમે એ કામ આપે હાલશે આપણને. એટલે BTS થી સ્ટાર્ટ કરેલું ત્યાંથી. અને ત્યાં તો કેવું હતું કે કન્ટિન્યુ BTS લેવાનું હોય તો આપણે તો સેટ ઉપર ફરવું પડે, પણ હું મોસ્ટ ઓફ કેમેરાની બાજુમાં જ ઊભો રહેતો.
તો ત્યાં અમારે અત્યારે જે સાથે જ છે અજયભાઈ કરીને અમારી ટીમમાં જ છે, જે પ્રોડ્યુસર પણ છે, એટલે અમને બહુ ખીજાતા, મને ખાસ બહુ ખીજાતા કે યાર આ કેમેરાની બાજુમાં તારે નથી રહેવાનું, તારે બીજે જવાનું છે, એમ બીજે સેટ ઉપર ફર. એટલે ત્યાંથી મને થોડુંક એમ હતું કે નહીં આપણે કંઈક શૂટ મતલબ બનવું છે, ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર આપણી એક બનવું છે. કોઈ અનુભવ એના પ્રતિકભાઈ સાથેના કે સુરજભાઈ સાથેના? સરસ, એના મતલબ એના અંડરમાં કે આપણે ઘણું બધું શીખા છે, બરોબર છે, કે કઈ રીતના કરાય, પ્રોફેશનલી કઈ રીતના રહેવું સેટ ઉપર, કઈ રીતના પ્રી શોટ્સ ડિઝાઇન કરવા, ઘણું બધું એમ એ ટાઈપનું. હા, તમે કીધું કે તમે અનુભવે શીખ્યા છો, બરાબર, કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી. તો એવું ખરું કે બે હોવા જરૂરી છે કે તમે જો મન લગાવી દો, તમારો અંતિમ ગોલ હોય કે મારે સિનેમેટોગ્રાફર બનવું છે, તો ખાલી મહેનત અને અનુભવ પણ કામમાં આવે છે, એટલે ફોર્મલ ટ્રેનિંગની એમ જરૂર નથી, એવું કંઈ ખરું? ના, એવું નથી. મહેનત, ક્યાંય તમને તકલીફ પડે છે કે ના મેં ટ્રેનિંગ નથી લીધી તો આ ક્યાંક મારે ખૂટે છે, એવું પણ કંઈ ખરું? યસ સર, 100%. સિનેમેટોગ્રાફી ઇઝ ઓલ અબાઉટ ટેકનિકલિટીઝ, કે બહુ બધું ટેકનિકલ હોય છે, જે હજુ પણ મને ઘણી ખબર નથી, કારણ કે ફર્સ્ટ ફિલ્મ છે. આની પહેલા પણ કરેલું છે, બહુ બધા મ્યુઝિક વિડીયો કરેલા છે, એક વેબ સિરીઝ હતી પહેલા ગુલઝર, એ પણ કરેલી છે, પણ આમાં બહુ ટેકનિકલિટીઝ હોય, લાઇટની, કેમેરાની, બહુ બધું અંદર સેટિંગ્સ, આ છે તે છે, કઈ રીતના કરવું, શોર્ટ ડિઝાઇન, કમ્પોઝિશન, એ બધું હોય છે. એટલે આ કદાચ બ્લડમાં બી હોઈ શકે, બરોબર છે, અને તમે કોઈ ફિલ્મ સ્કૂલમાં શીખી પણ શકો છો આ વસ્તુ. અને અત્યારે મારું એવું છે કે જ્યાંથી મેં શરૂઆત કરી ને, તો મારું બ્લડ લાઇનમાં પણ છે એકચ્યુઅલી, કારણ કે મારા પપ્પા એ આર્કિટેક્ટ છે, એટલે આર્કિટેક્ટનું પેલું વિઝન શું હોય તો કે કોમ્પોઝિશન્સ, બરોબર છે, કે કઈ ફ્રેમ ક્યાં કઈ વસ્તુ સારી લાગે છે, વિઝ્યુઅલી કયું શું વસ્તુ સારી લાગશે, કે ત્યાંથી એક થોડુંક એવું હતું કે નહીં, થોડીક સેન્સ હતી એ ટાઈપની. પછી મેં મારી રીતના શીખતો ગયો એમ એના જેવું. આનાથી લાલોની સફર વચ્ચે કાંઈ એવું બન્યું કે, એટલે ટૂંકમાં લાલો તમારી પાસે આવી કેવી રીતના? હવે આપણે લાલો વિશે જ વાત કરીએ. એટલે લાલો પહેલાં પણ એમ તો જેમ કે કોલેજ ટાઈમથી અમારે કંઈક તો બનાવવું જ હતું, કે ફ્યુચર તો એવું ત્યારથી અંકિતભાઈ તમે કીધું તમારા મિત્ર છે, હા, હું ત્યારે તમે કોલેજ ટાઈમ એટલે એવું કોઈ ડ્રીમ શેર કર્યું કે ના એક દિવસ આપણે ફિલ્મ બનાવશું, કે એન્જિનિયર હો બે જણા તો આવો વિચાર આવ્યો જ ન હોય? હા, એટલે કેવું કે હું ભણતો, અમે બેક બેન્ચર્સ બંને, બરોબર છે. અને ક્યાં ભણ્યા તમે બંને? અમે બંને ચારુસત યુનિવર્સિટી આણંદ પાસે છે, હા, ત્યાં અમે ભણ્યા, અને અમે બંને બેક બેન્ચર્સ. અને ત્યારે અમારી આખું ગ્રુપ હતું 10-15 લોકોનું, હતા બધા માઇન્ડથી સિવિલ એન્જિનિયર, પણ દિલથી અંદર ક્યાંક ને ક્યાંક ક્રિએટિવ્સ કે આર્ટિસ્ટ હતા બધા, એમ કે બધાને કંઈક ને કંઈક કરવું હતું, કોઈક આર્ટમાં રહેતું, કોઈક કંઈક એડિટ કરતું, શૂટ કરતા, ડિરેક્ટ કરતા, સ્ક્રિપ્ટ લખતા, એવું બધું હતું એમ. એટલે ત્યાંથી જ એવું કંઈક હતું કે આપણે કાંઈક ક્રિએટ કરશું, બરોબર, કદાચ ફિલ્મ નહીં કે કાંઈ બી કાંઈક ક્રિએટ કરવું છે આપણે. ત્યાંથી એક સ્ટાર્ટ થયું. ત્યારે અમે ઓડિયો વિઝ્યુઅલ, ત્યાં અમે કોલેજ ટાઈમમાં શોર્ટ ફિલ્મ્સ બનાવતા, અને ત્યાં અમને પ્રાઇઝ પણ મળેલી શોર્ટ ફિલ્મમાં. ત્યાંથી એક નાનું એક મોટિવેશન મળ્યું હતું અમને કે નહીં યાર આપણે કંઈક તો કરીએ, કે ભલે પબ્લિકને એક બે વસ્તુ નથી સમજાતી પણ કરી શકીએ છે એમ. એટલે ત્યારથી એક વિઝન હતું કે નહીં કે આમાં જઈએ. બરાબર. તો લાલોની કલ્પના વખતે એટલે અંકિતભાઈને જ થોટ આવ્યો હશે, અથવા વિકીભાઈ ને અંકિતભાઈ ભેગા મળીને સ્ટોરી લખી, તો તમારો એપ્રોચ કેવી રીતના થયો લાલો બાબતે? એટલે એપ્રોચ એટલે હું તો પહેલેથી જ જોડાયેલો હતો. અચ્છા. હા, પહેલેથી, મતલબ કે જ્યારથી કન્સેપ્ટ, કારણ કે અમે જેમ કે મેનિફેસ્ટ ફિલ્મ છે, મેનિફેસ્ટ ફિલ્મનો હું ફાઉન્ડર જ છું, અંકિત ફાઉન્ડર છે, બરોબર છે. એટલે અમે પહેલેથી જ બધું સાથે જ કરતા, કે કદાચ એને કંઈક થોટ આવે તો મને કહે, વિકીને કહે, બરોબર, કે આવું કંઈક છે, આવું કંઈક છે. એટલે ત્યારથી જ અમે જોડાયેલા હોય, બરાબર. એટલે ક્યારેક અમે એમ જતા હોય ને તો હું કદાચ હું હોય તો હું કહું કે યાર આ આપણે ફિલ્મમાં યુઝ કર્યો, આવું કંઈક યુઝ કરવા જેવું છે. અંકિત છે તો એમ કે નહીં આ ડાયલોગ એક નંબર છે, ડાયલોગ આપણે યુઝ કરવા જેવો છે ક્યાંક, એમ. એ રીતના અમે બધી વસ્તુ આપણે ગ્રેસ્પ કરીએ, હા, એના જેવું. એટલે પહેલેથી જ જોડાયેલો છું. બરાબર. શું હશે ફિલ્મની સિનેમેટોગ્રાફી, એ સફર કેવી રીતના તમે સીન નક્કી કરતા, એવી કોઈ પ્રોસેસ થયેલી? હા, પ્રોસેસ તો જોવા જઈએ તો ઓફકોર્સ હોય જ. હા, બહુ તો એ થયેલી. શું હતી? પણ એકચ્યુઅલી પહેલેથી એવું હતું કે ફિલ્મ
લાલો છે ને, લાલો એ ફ્રેમ્સમાં નથી ક્યાંય. લાલો ઇઝ અ ફેથ, ફ્રેમ્સ નથી, ફેથ છે. એટલે જે ઇમોશન, જે કેરેક્ટર્સ, જે જર્ની, જે સાયલેન્સ ઇન બિટવીન ધ ફ્રેમ્સ જે આવે છે, બરોબર છે, તો એ ફ્રેમ્સમાં નથી. જેવી ફિલ્મ છે, જેવી સ્ટોરી છે, તો વાય નોટ એવું કેમ ના બતાવીએ એમ, જે રો સિનેમા છે. બસ પહેલેથી એવું એક આપણે ટાર્ગેટ હતું કે આવું કંઈક કરીએ. બરાબર. અને કેવી રીતના બનતી ગઈ, ધીમે 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 આગળ વધી, એના કોઈ અનુભવ તમે? પહેલાં એવું હતું, હું જુનાગઢ હતો, અંકિત ને એ લોકો મુંબઈનું એક ફેસ્ટિવલ છે, ફિલ્મ ફેસ્ટિવલ, ત્યાં હતા. ત્યાં ફિલ્મ મામીમાં, યસ, મામીમાં. તો ત્યાં એ લોકો ફિલ્મ જોઈ હશે, ઘણું બધું ડિસ્કસ થયું હશે, અને ત્યારથી બહુ ટાઈમથી હતું જ કે ફિલ્મ તો બનાવી જ છે, પણ પૈસા, ફાઇનાન્સ હતું નહીં કંઈ. કારણ કે પહેલાં અમે નો બજેટ ફિલ્મ્સ તરીકે ઓળખાતા, પછી હવે મેનિફેસ્ટ થયું છે. એટલે ત્યાં બધું ડિસ્કસ થયું કે આવું કંઈક છે આપણે. તો મને કોલ આવ્યો અંકિતનો કે આપણે એક ફિલ્મ બનાવીએ જ, કે એક સ્ટોરી છે, બરોબર, નો બજેટ જ છે, આપણે એક ફાર્મ જોઈએ છે, બરોબર, અને કેરેક્ટર જોઈએ છે, એક્ટર્સ, અને શૂટ કરીએ આપણે. 10-15 દિવસનું શૂટ છે, એક જ ફાર્મમાં કે એક જ ઘરમાં શૂટ છે, કરીએ. કાંઈ મતલબ બહુ એક્સ્ટ્રા હેવી નથી, હેવી તામઝામ નથી એમ, એના જેવું. ઓકે, ડન છે. હું રેકી કરવા ગયો. હું એ ફાર્મમાં પહેલી વાર હું રેકી કરવા ગયો છું. મેં જોયું, મેં તો હા બરોબર છે, મેં તો પરફેક્ટ, આખો કોમ્પોઝિશન ને જિયોગ્રાફી બરોબર જાય છે. મેં કોલ કર્યો, મેં તો બરોબર છે, આ કરીએ ભાઈ. પછી ત્યાં એ લોકોને એ રાતે બીજો થોટ આવ્યો, ખબર નહીં, મતલબ કે પેલા સ્ટોરી એવી હતી કે ફાર્મમાં એ ફસાઈ જાય છે ને પછી કોઈ એના રીઝનથી, એના કર્મથી બહાર નીકળે છે, આટલી જ સ્ટોરી હતી. પણ અંકિતને ને વિકીભાઈને બંનેને એક થોટ આવ્યો કે આમાં ભગવાન આવે તો બરાબર. એટલે એ લોકોએ આખું ડિસ્કસ કર્યું, 2-3 દિવસ આખું હેમરિંગ કર્યું કે નહીં આ કઈ રીતના આવે તો ભગવદ્ ગીતાની પણ ભગવાન જ આવે ને સમજાવે ને એ કાઢે એની રીતના. તો એ રીતના આખો થોટ સ્ટોરી ડેવલપ થઈ. બરાબર. અને ભગવાને જ કીધું હશે કે ભાઈ આને આવી રીતના નાનું નહીં, આને થોડુંક ગ્રેન્જર બનાવો, હું ગ્રાન્ડ જ આવીશ, હું બહુ મિનિમલ નહીં આવું એમ, એના જેવું. એટલે ત્યાંથી એક આ થોટ પ્રોસેસની શરૂઆત થઈને સ્ક્રિપ્ટિંગ ચાલુ થયું ત્યાં. રાઈટ. હવે જુનાગઢ છે ને મારું ગમતું શહેર છે. ઓકે, બરાબર. અને તમે જુનાગઢના છો, એટલે હું કાયમ કહેતો કે તમે ગોંડલ થઈને જુનાગઢ આવતા હો, જો જેતપુર જાય ને એટલે તમને ગિરનાર આછો 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 દેખાવાનું શરૂ થઈ જાય. પછી પ્રદૂષણ વધુ હોય તો જુદી વસ્તુ છે, પણ નોર્મલ. અને આ મારો અનુભવ નાનપણનો છે, કે નાનપણમાં મારા માસી ત્યાં રહેતા, હું જાઉં તો એસટીમાં જઈએ તો જમણી બાજુથી તમને આમ, સોરી, ડાબી બાજુથી દેખાવાનું ચાલુ થાય ગિરનાર. તો ટૂંકમાં તમે તો જુનાગઢમાં જ રહ્યા છો, એટલે તમારાથી બેટર રોજ સવારે ઉઠીને જુનાગઢ માં રહેતા હોય એટલે ગિરનાર દેખાય છે. અને એવું કહેવાય પણ છે કે જુનાગઢ શહેર બહુ મોડું ઉઠે, કારણ કે સૂરજ જ્યાં સુધી આ ગિરનારની ઉપર ન જાય ત્યાં સુધી હોરાઇઝન ઉપર તો સૂર્ય પહેલા આવી જાય, પણ ગિરનારની પાછળથી 20-25 મિનિટ મોડો આવે. આ ફિલ્મ જે જુનાગઢને જ છે, અને હું તો એવું માનું છું કે ગિરનાર પણ આમાં એક કેરેક્ટર છે. અને એક વાય બીકોઝ ઓફ ધીસ સિનેમેટોગ્રાફી, અથવા તો તમે કંઈક, તમે પ્લસ અંકિતભાઈ, તમે તો ત્યાંના છો, અંકિતભાઈ ભલે થોડાક આગળ આવી ગયા ગોંડલ તરફ, પણ તમે ત્યાંના છો, તો આવો કોઈ કે ભાઈ નહીં મારે આ રીતના ગિરનારને લેવો છે, કે આઈ થિંક ગ્રીન છે વધુ. હા, એટલે ગિરનાર છે ને હરેક સિઝનમાં એના રૂપ બદલાય છે 100%. તો મારે આ રીતના ગિરનાર લેવો છે, એવું તમે મનમાં વિચારી ચૂક્યા હતા કે જેમ જેમ ડેવલપ થતી ગઈ, શૂટિંગ આગળ વધતું ગયું, એમ આ નક્કી થયું? ના, એટલે પહેલેથી કેવું કે હવે મારું તો હોમટાઉન જ જુનાગઢ, મારું બચપન જુનાગઢમાં આખું ગયું છે, ત્યારથી ગિરનારને તો જોયો જ હોય. અને ગિરનારની એક ખાસિયત છે, ગિરનાર, અહીંયા ગિરનાર હોય ને તમે અહીંયા ઊભા હોય ને, કદાચ તમે 100-200 મીટર આમ જશો ને તેનું રૂપ ચેન્જ બદલાઈ જાય, એનો શેપ ચેન્જ થાય. બરોબર, આ મેં અનુભવ્યું છે. હા, પ્લસ તમને કહું ને કે ઇંગ્લિશમાં શબ્દ છે ઇન્ટિમિડેટિંગ. કોક વાર એમ લાગે કે આ એમ કે જાઓ નકર હું કંઈક કરી દઈશ. કોક વાર એકદમ શાંત લાગે અમુક એરિયામાંથી. 100%. આ જે હું કહું છું, જે ત્યાં તમે રહ્યો છો મોતીબાગ વિસ્તારમાં,
ત્યાંથી જાઓ ને તો દૂર થોડોક અને એકદમ શાંત લાગે, પણ જેમ જેમ તમે તળેટી તરફ નજીક જાઓ ને એમ તમને ઇન્ટિમેટ હેવી લાગે. ચાલ શું છે તારામાં હિંમત છે આવો એમ એ હા. એટલે ફેસ, હવે મારું ઘર છે ને ત્યાંથી બાલ્કનીમાંથી ગિરનાર દેખાય છે, બરોબર. હું રોજ જોઉં સવારે, અને ત્યાંથી તમે કીધું એમ કે પોલ્યુશન ઓછું હોય ને ત્યારે ફેસ દેખાય, અને એ ફેસ દેખાવાનો પર્ટિક્યુલર ટાઈમિંગ છે, રાઈટ, કે 4:30 થી 5 સાંજ થાય ને એટલે એ ટાઈપની લાઇટ આવે અને એ શેડો, લાઇટ એન્ડ શેડો પ્લે થઈ અને ફેસ બને છે, રાઈટ, બરોબર છે. અને માન્યતાઓ હતી ઘણી, અને બહુ ઓછા લોકોને ખબર છે કે જેમ કે 33 કરોડ દેવતાઓ છે ગિરનારમાં. 33 કોટી એવું. હા, 33 કોટી એટલે 33 કરોડ. એટલે કૃષ્ણ ભગવાન છે 100% દેવ છે, બરોબર છે. કદાચ તમે ત્યાં કોઈ બી દેવતાને રાખો, બરોબર છે, તો બટ ઓબ્વિયસ એનું સોલ છે, ગિરનાર એનું સોલ છે, એવું જ વિચારેલું હતું, બરાબર, બરોબર. એટલે કે ઘણા મહાદેવને માને કે આ મહાદેવનું ફેસ છે, ઘણા કોઈ સંત છે એનું ફેસ છે એવું માને છે. એટલે અમે એ જ થોટને ઉપાડ્યો આમાં લાલોમાં, કે કૃષ્ણ ભગવાન અહીંયા ફરવા આવ્યા છે, બરોબર છે. લાલો એને ફેરવે છે, લાલો એને જગ્યા દેખાડે, લાલોને ખબર છે કે અહીંયા ગિરનારમાં ફેસ દેખાય છે, બરોબર છે, તો તમે આવો. પછી આપણે સીન દેખાડ્યો કે લાઈક ગિરનાર કૃષ્ણ ભગવાનની પાછળથી, મતલબ વન કાઇન્ડ ઓફ સોલ, કૃષ્ણનો સોલ જે આટલો ગ્રેન્જર છે ગિરનાર, કે એ એના અંદરથી એવા મેટાફર તરીકે આપણે દેખાડ્યું કે બહાર નીકળે છે એમ, કે લાઈક નાવ કૃષ્ણ ઇઝ હિયર, એના જેવું. ગિરનારની જે સૌથી ઊંચી ટૂંક છે એ દત્તાત્રેય. દત્તાત્રેયમાં વિષ્ણુનું એક રૂપ છે, અને એમાં પણ કૃષ્ણની હાજરી, એટલે એ પણ વિષ્ણુનો અવતાર છે. એટલે આ પણ એક સરસ મિક્સચર થઈ શકે જો તમારે ફિલોસોફિકલી વિચારવું હોય તો. હવે એકાદ બે સીન વિશે વાત કરીએ જે મને બહુ પસંદ છે, પછી તમે તમારી રીતના કહેજો કે તમને કયા સીનને શૂટ કરવામાં મજા આવી. એક સીન છે જ્યાં ટીવીમાં ઊંધો થઈને લાલો જુએ છે, કેમેરો પણ ઊંધો થાય છે, તો હાઉ ડિફિકલ્ટ ઓર ઇઝી કે આ સીન કેવી રીતના થોટ કરવામાં આવ્યો? આમાં એવું છે કે ફિલ્મમાં એમ સમજી લો કેરેક્ટર જ કેમેરા છે, કેરેક્ટરની અંદર જે ફિલિંગ છે એને આપણે વધારેમાં વધારે કઈ રીતના જસ્ટિફાઈ કરી શકીએ, તો કેરેક્ટર કદાચ જમીન ઉપર પડ્યો છે ને તો કેમેરા જમીન ઉપર જ હોવો જોઈએ. ઓકે, બરોબર. કેરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી કે કેરેક્ટર સૂતો છે, પડેલો છે, તો બટ ઓબ્વિયસ છે કેમેરા એના પોઝિશન ઉપર જ છે ને એના સાથે જ ઊભો થાય છે, તો જ પબ્લિક એને વધારે રિલેટ કરશે, કનેક્ટ વધારે કરશે, લાઈક સ્ટોરી સાથે વધારે કનેક્ટ થાય. તો બસ ત્યાંથી જ એક આવેલું કે જેમ કે આ સીન છે આપણો, જ્યારે શોક લાગીને પડે છે અને સવારે જાગે છે, ત્યારે પણ એ છે કે એવી એક ફ્રેમ છે કે જ્યાં એનું રિફ્લેક્શન પણ દેખાય છે. તો ત્યાં એવું કંઈક કહેવા માગું છું કે ત્યાં એવું કંઈક કહેવા માગે છે એ ફ્રેમ કે લાલોનું અધર સાઈડ પણ છે, લાલો સારો છે જ, લાલો અંદરથી સારો જ છે, એ તો કદાચ દારૂ પીવે છે અંદરથી તો સારો જ છે, એટલે એનું બીજું રિફ્લેક્શન છે કે હી ઇઝ અ વેરી ગુડ પર્સન, બરોબર. અને એના સાથે આપણે ઊભા થઈએ છીએ, બરોબર. તો એ પણ એક મેટાફર છે. બરાબર છે. એક સીન જે મારો બહુ ગમતો છે, અગેન એમાં ગિરનાર છે, જે પેલું પરિવાર જેણે લાલાની રિક્ષાને પોતાનું ઘર બનાવી લીધું હતું, અને ફિલ્મ જ્યારે અંત તરફ જાય છે ત્યારે પરિવાર એને એબેન્ડન કરી દે છે. એ જતા હોય છે ને આમથી લાલો એટલે કૃષ્ણ ભગવાન આવતા હોય, દે ક્રોસ, આઈ બિલીવ કે પોલીસવાળા, અત્યારે મને એક્ઝેક્ટ યાદ પોલીસવાળા ક્રોસ થાય. ગિરનાર છે ને પાછળ લાલ કલરનો સૂરજ છે, એક થોડુંક એવું લાગે કે ક્યાંક અંધારું થઈ ગયું છે એટલે દેખાય છે. આ સીન મારો આ લાલોમાં સૌથી ગમતો સીન છે, અને મેં રિવ્યૂમાં પણ એનો ઉલ્લેખ કર્યો હતો, આ બંને સીનનો કદાચ મેં કર્યો. તો આ સીન પાછળની કોઈ વિચાર કે કંઈ શેર કરી શકો? એટલે એ સીન પર્સનલ લેવલે જોવા જાઉં ને તો હવે એ ફેમિલી એનું કર્મ કરી લીધું, બરોબર, એન્ડ નાવ ધે આર ગોઈંગ બેક ટુ હોમ, કે જ્યાં તે રહી છે, અને સનસેટ થાય છે. ઇટ મીન્સ કે મતલબ ઓરેન્જ ગ્લો છે, એક્ઝેક્ટલી
આફ્ટર ગ્લો છે એ ટાઈમનો પીરિયડ છે કે લાઈક હવે વી આર ડન, આપણું કર્મ ડન, દિવસ પૂરો થાય છે, હવે આપણી હવે કાલથી નવી શરૂઆત, એમ છેલ્લે કેમ આપણું ફિલ્મ પતે એમ નવી સવાર ચાલુ થાય છે એ રીતની, એના માટે આ સેમ મેટાફર છે કે હવે નાઉ વી આર ડન, આપણે આપણું કર્મ કરી લીધું, હવે દિવસ હાથમે છે, ચલો જઈએ આપણે, બસ પૂરું. હવે જેને આ રિક્ષા આપણે જેનું ઘર બનાવ્યું હતું આ રિક્ષાને, હવે એ પાછી લઈ જાઓ, વાંધો નહીં, આ તો આપણું એક કે મીડિયમ જ હતું. જેમ કૃષ્ણ ભગવાન કે કેમ મીડિયમ બનીને આવ્યા હતા આ ફિલ્મમાં, એવી રીતના રિક્ષા એમના માટે મીડિયમ બનીને કે હું રહું છું અહીંયા છું, હું આ જ જગ્યાએ બગડીશ, બરોબર, ઝાડ નીચે, જ્યાં તમે અહીંયા મને 1-2 દિવસ 2-3 દિવસ નહીં 21 દિવસ ત્યાં રહ્યા કે તમે મને અહીંયા એઝ એ ઘર તરીકે યુઝ કરો, અને પછી હું પણ છૂટું ને તમે પણ છૂટા. એટલે આ બધા બહુ ઇન્ટરકનેક્ટેડ ઓબ્જેક્ટ્સ છે. તમારો કોઈ લાલોનો ગમતો સીન જે તમને શૂટ કરવા મજા આવી અને એકદમ સેટિસ્ફેક્શન કે ના બહુ જ સરસ કર્યું છે આખા લાલો ફિલ્મમાં, મેં આ બહુ મસ્ત કામ કર્યું? એવું તો પર્સનલી નથી થતું કે મેં બહુ મસ્ત કામ કર્યું છે. કોઈ એક સીન એટલે એમાં હોય ને કે એક બહુ મજા આવી સીન, બધા જો સીન મારા માટે મોસ્ટ ઓફ બધા જ મારા માટે બહુ સરસ છે. પેલી રીતના પરફોર્મન્સ વાઇઝ કે જો કે નહીં, વાવ, ગુડ, સિનેમેટોગ્રાફી ઇઝ સેકન્ડ લેવલ થિંગ. એક સીન છે લાલો અને કૃષ્ણ ભગવાન જે આપણા સુરત છે, જે બાર સનસેટમાં બંનેનું કન્વર્ઝેશન છે, બરોબર, એ આમ જોવા જઈએ તો પર્સનલ ફેવરિટ હોઈ શકે કે એની પહેલા એ સીન શૂટ કરેલો અમે ફાર્મની અંદર, સ્ક્રિપ્ટના લખાયેલો તો ફાર્મની અંદર જ, બરોબર, અને ટાઈમ હતો સીન શૂટ કરવાનો ફાર્મની અંદર 5 વાગ્યાનો. અમે 5 વાગે સીન શૂટ ચાલુ કર્યું સાંજે, હા સાંજે 5 વાગે સીન શૂટ ચાલુ કર્યું, 5:30 જેવું થયું હશે. સ્ક્રિપ્ટમાં એ જ હતું કે આપણે ફાર્મની અંદર આ સીન લેવાનો છે, પાછા સનસેટ થાય છે, પણ એ પહેલાં થોડીક ડિસ્કશન થયું હતું કે આવું કંઈક કરીએ તો એક ઓપ્શન રાખીએ. કટ થયું, ડાયરેક્ટ અમે દોડીને પાછળ એક જગ્યા છે ત્યાં ગયા કે આપણે અહીંયા સીન શૂટ કરીએ. આ એકચ્યુઅલી આ કન્વર્સેશન એવું છે કે જે કદાચ ઓપન માઇન્ડથી જોશો ને તો તમને અંદર ઉતરે, બરોબર. એ કન્વર્સેશન લાલા માટે એવું જ હતું કે એને ઓપન માઇન્ડથી લેવાનું હતું, તો વાય નોટ ઓપન સ્પેસ, બરાબર, ઓપન ફિલ્ડ કેમ નહીં એમ, અને પાછું સનસેટ થાય છે, તો એ સીન ફેવરિટ. પછી પાછું એટલે એ મેં શૂટ કર્યું, પછી રાતે ડેટા જોવા બેઠા ત્યારે મેં નોટિસ કર્યું હતું, મેં કીધું 3 મિનિટ 40 સેકન્ડનો આખો કન્ટિન્યુ શોટ છે, બરોબર, જ્યાં સમજાવે છે કૃષ્ણ ભગવાન આમને, ત્યાં સૂરજ હોરાઇઝન ઉપર છે, કમ્પ્લીટ પૂરેપૂરો દેખાય છે, વાત ચાલુ થાય છે, અને સીન જ્યારે પૂરો થાય છે ને ત્યારે આખો સૂરજ આથમી જાય છે. એનો મતલબ એવો કે હવે લાલાને વાત ગળે ઉતરી ગઈ છે, પણ એકચ્યુઅલી ફિલ્મમાં એ ગળે નથી ઉતરી, જે પછી ખબર પડે છે કે જે કૃષ્ણ ભગવાન કે આટલું સમજાયું લાલા, હજી તને નથી ખબર પડતી, એમ એના જેવું. બરાબર છે. જ્યારે 2-4 ક્રિએટિવ માણસો ભેગા થાય ને કોઈ એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય ત્યારે ડિસ્પ્યુટ થાય અથવા તો પેલું કેમ મનભેદ ન થાય, મતભેદ થાય. તો લાલોના શૂટિંગ વખતે કોઈ એવા મનભેદ તો આપણે બાજુ મૂકી દઈએ, પણ મતભેદ થયા હોય કે નહીં? એક એઝ અ સિનેમેટોગ્રાફર કહું છું કે આ જ બરાબર છે, અંકિતભાઈ એમ કે નહીં, ડાયરેક્ટર તરીકે આ જ, કે કદાચ વિકીભાઈ ત્યાં હોય તેમ કે નહીં, મેં આવું લખ્યું હતું, મેં આવી કલ્પના નહોતી કરી, આવું કંઈ થયેલું? એટલે આવું થાય પણ પેલી રીતે થાય, હેલ્ધી ડિસ્કશન. હેલ્ધી, પણ એવો કોઈ સીન બાબતે કંઈ યાદ આવે છે? એવું કદાચ છે ને હરેક સીનમાં થતું હશે કે નહીં આપણે અહીંથી લઈ, પછી બીજા કે આપણે નહીં આવું કંઈક કરીએ, એમ આ ડાયલોગ આવું નહીં આવું કરીએ. એક સીન છે એટલે એઝ અ સિનેમેટોગ્રાફર તમે કહો કે નહીં આ ફ્રેમમાં નથી જામતું કે આને આ રીતના લઈએ, એવું કંઈ થયેલું? તમે એ વાત તો કરી જ શકો છો કે ના યાર આ તમે બધું બરાબર છે પણ કેમેરાની દ્રષ્ટિએ મજા નથી આવતી, એવું કંઈ થયું ખરું આખી મૂવીમાં? ને તો તમે તમારો અનુભવ જે હોય શેર કરી શકો. એક શોટ છે જેમાં ભગવાન આ બાજુથી તોડે છે અને લાલો આ બાજુ તોડે છે, સેન્ટર ફ્રેમ છે, બંને કેરેક્ટર ઓપોઝિટ છે. અમે 22 કલાક શૂટ કરતા હતા એ ટાઈમે, મતલબ ઓલમોસ્ટ હવે ડે એન્ડ નાઇટ એન્ડ થવાની હતી, અને એ શોટના મેં બહુ બધા વેરિએશન પણ લઈ લીધા હતા કે જે રીતના નક્કી કર્યું હતું કે આ એંગલથી લઈએ આ એંગલથી લઈએ. તો કૃષાંશભાઈ છે એ બધું લખતા, અને એને પહેલેથી પ્રેપમાં હતા ને, તો એ બધું પોઈન્ટ
નોટેડ કરેલું હતું કે એડિટિંગ પણ એમણે જ હા એડિટિંગ કૃષ્ણભાઈ કરેલું છે. એના વિશે આવીએ પછી. હા એટલે એમને લખેલું હતું ક્યારેક અમે જ્યારે બેસીએ ને તો હું કહું કે એને કંઈક થોટ આવે, અંકિતને થોટ આવે, વિકીબેન થોટ આવે, તમે કહી દે કે આ શોટ આમ લઈશું, આનો આ એંગલ રાખીએ, એ બધું લખતા. તો મને રાતના આવીને કહી કે યાર આ શોટ લેવાનો છે, આ લઈ લે ને. મેં કીધું વાજાભાઈ આ બહુ બધા આપણે વેરિએશન મોર દેન ઇનફ લઈ લીધા છે, આ ચાલશે, આપણે નેક્સ્ટ ઉપર જઈએ. મેં કીધું બહુ ટાઈમ થઈ ગયો છે હવે, ના એક લઈ લઈ કે હું એડિટમાં આ મૂકવાનો છું કે મને. મેં કીધું ઓકે ચલો તમે કહો તો લઈ લઈએ. અને પછી એ શોટ અત્યારે બહુ મતલબ મારો મોસ્ટ ફેવરિટ આખા ફિલ્મનું મેટાફર કહે ને એ શોટ છે કે ભગવાન તમારી અંદર જ છે, બરોબર છે. તમે ખાલી 2 હથોડી તો મારો, ભગવાન કદાચ એક હથોડીમાં તોડી નાખશે એમ. એના જેવું કે એક શોટ હતો કે જે એમાં થોડું કોન્ફ્લિક્ટ તો નહીં પણ પેલું હેલ્ધી ડિસ્કશન થયું કે યાર હવે બસ. પણ પછી એ એટલો લોકપ્રિય પણ થયો. હા એટલે કૃષ્ણાંશભાઈને તમારે થેન્ક યુ કહેવા પડે. ઇન્ટરવલ પોઈન્ટ જે છે અથવા તો ઇન્ટરવલ બ્લોક જે કહેવાય, એ જે કૃષ્ણ ભગવાન આવે છે એ શૂટના કોઈ મેમરી, કારણ કે એ ઇમ્પેક્ટ જો ન પડી હોત ને તો ઇન્ટરવલ પછી ફિલ્મ બેસી જાય 100%. તો એમાં તો કરવાની જરૂર હતી જ કે નહીં આને આપણે આમ તમે કહો ગ્રેન્ડ્યુઅર એ ટાઈપનું હોવું જોઈએ. તો એ પાછળ શું વિચારને એ કેવી રીતના શૂટ થયો? પર્ટિક્યુલર એ સીનમાં એવું હતું અમારે જોતીતી ગાયો કે મસ્ત આપણે તો વિઝ્યુઅલ કરેલું જ હોય કે ભાઈ આવું કંઈક કરશું. અને ત્યાં આખી જીઓગ્રાફી એવી હતી કે જ્યાં ફાર્મ હાઉસ હતું ને એની સામે ગૌશાળા હતી, બરોબર, એની બાજુમાં મેદાન ને આખું એ જીઓગ્રાફી સેટ હતી. તો અંકિતને ગાયો ને એ રીતના બધું જોતું હતું. અમે બધી ટ્રાય કરી કે આવું કંઈક કરશું પણ કોઈ રીઝનથી સેટ જ ના થાય, બરોબર છે. ભગવાન કે આ નહીં, મારે આવી રીતે નથી આવવું એમ, એવું કંઈક એની સાઇન હશે એમ એ ટાઈમે. આ થોડી ફન વાત છે. રાતના 12 વાગ્યા હશે, બધાને ભૂખ લાગી, બરોબર છે, બધાને મતલબ એ ટુ ઝેડ, કારણ કે એક તો એ રીતના આપણે શૂટ કરતા હોય. ભૂખ લાગી તો અંકિત ખુદ એને 2-3 લોકો વડાપાવ લેવા ગયા હતા કે યાર ભૂખ તો લાગી, ખાવું તો પડશે, કે આને આપણે ક્રેક કરીએ આ સીનને, કારણ કે અમે છેલ્લા 3-4 કલાક ત્યાં ક્રેક કરતા કે હવે શું, આ નથી તો હવે શું કરવું. તો હું ત્યાં સેટ ઉપર હતો અને હું મારી રીતના, હું ને મીત છે મારી સાથે એડિશનલ ડીઓપીમાં, ઉદય છે, અમે જોતા હતા કે અમારી પાસે 3 જ લાઇટ, એક તો 3 પોઈન્ટ લાઇટિંગ ઓનલી, આમ સેટ કરતા હતા કે લાઇટથી કઈ રીતના આપણે ભગવાનને હારા દેખાડીએ કે એમ, અને શું બેકગ્રાઉન્ડ બનાવવું કે કંઈક લાગે કે મંદિર છે કે કંઈક એવું, કંઈક ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલ ઇઝ લાઈક સ્ટ્રોંગ શેપ એમ, યુનિવર્સનો સ્ટ્રોંગેસ્ટ શેપ ટ્રાયેંગલ છે, ધેટ્સ વાય મંદિર આપણે ત્રિકોણમાં હોય. તો ત્યાં એક ગૌશાળા છે, એની અંદર ગાયો હતી, બરોબર છે, ઓછી હતી પણ હતી. અને તો થોડીક 1-2 લાઇટ આમ તેમ સેટ કરી અને મેં શ્રુઅડને કીધું, આપણા જે કૃષ્ણ ભગવાન છે, એક કામ કરો ને, મેં કીધું અહીંથી ખાલી એક વોક આપો ને મને, હું મારા ફોનમાં શૂટ કરું, ખાલી જોઈએ કેવું લાગે છે. ને લાઇટ દાદાને કીધું, અમિતભાઈને કીધું, હું કહું ને આ ખાલી લાઇટ આવી રીતના ફ્લિકર આપજો, મેં કીધું થોડુંક થંડરસ્ટોર્મ જેવું. તો ઓકે, તો એને વોક આપી. મેં સ્લો મોશનમાં રેકોર્ડ કર્યું હાઈ સ્પીડમાં. પછી મેં અંકિતને જો તો મેં કીધું આવું કંઈક કરી શકીએ, આ એક દેખાય છે, મેં તો આ ફીલ આવે છે. ને ત્યાં રેફરન્સ સોંગ્સ હતા આપણી પાસે કે આવું કંઈક આપણે ફિટ કરશું તો ફિલિંગ આવે એમ. તો જોયું કે નહીં મસ્ત સરસ છે, આપણે ગોઠવીએ કંઈક. પછી જે રીતના વિચાર્યું હતું એનાથી અલગ જ ઓપોઝિટમાં આપણે ત્યાં પ્લાન આઉટ કર્યું કે જ્યાં ગૌશાળા છે ત્યાં આપણે ભગવાન ચાલીને આવે છે, પાછળ બેક લાઇટ છે, અને આગળ આપણે એક તો લાઇટ આપણી પાસે એ ટાઈપની હતી કે લાઈક પ્રોપર આપણે થંડરસ્ટોર્મ બતાવવું હોય એવો માહોલ દેખાડવો હોય તો ના બતાવી શકીએ, પણ ટ્રાય કર્યું આપણે કે લાઈક કરીએ એમ. તો બસ ત્યાંથી જ એક આ થોટનો આવું કંઈક એક એક્ઝિક્યુશન હતું એમ. અને પછી એના બધા ક્લોઝઅપ શોટ્સ લીધા, જે ચક્ર પહેરેલું છે એ ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં રિવીલ કરીએ છીએ કે નહીં હી ઇઝ એ ગોડ પર્સનાલિટી એમ, ત્યાં આપણે દેખાડેલું છે. અને પછી જે સ્ટેર ઉપર ચડે છે અને જે બેકથી શોટ છે એ પણ બહુ, એ મારા માટે એકચ્યુઅલી બહુ ફેવરિટ શોટ છે. નો ડાઉટ એ એટલે ફેવરિટ કે આ તો થોડું ટેકનિકલ જાઓ, આપણો કેમેરા નાનો જ યુઝ કર્યો છે, આલ્ફા 1માં શૂટ કરેલું છે, DSLR કહેવાય છે, બરોબર છે.
સ્મોલ સેન્સર કેમેરા, કે એ શોટમાં મને ખુદને પર્સનલી એવી ફિલિંગ આવી થિયેટરમાં કે નહીં, આ આલ્ફાઓનો શોટ નથી, આ થોડું ગ્રાન્ડ તો લાગે છે, એ ખાલી બેક શોટ જ ગ્રાન્ડ લાગે છે, મને ખબર નહીં કેમ એ સાયકોલોજીકલમાં બેસી ગયું છે આખું. તો એ આખું જે એન્ટ્રી છે એ તો રાઈટ. સુપર. અંકિતભાઈ એમના ઘણા પોડકાસ્ટમાં કીધું હતું કે એક વખત કેમેરા નીચે પડી ગયો હતો, પછી ફોર્ચ્યુનેટલી કાંઈ થયું નહીં કેમેરા. તો તમે પાડ્યો હતો? એમાં એવું હતું, ઝઘડાનો સીન હતો, જે સ્ટાર્ટિંગમાં ઝઘડાનો સીન આવે અને ત્યારે મારી પાસે શોલ્ડર રીગ હતી. કેમેરો એમાં એવું હતું, ટેક લીધા 2-3, એટલે તુલસી ને લાલો વચ્ચે ઝઘડો થાય છે ત્યારે માસી આવે છે. હા, એ શોર્ટ ટાઈમે કેમેરો પડી ગયો હતો. ત્યારે એવું હતું કે 2-3 શોટ લીધા, શોલ્ડર રીગ હતી મારી પાસે. મારો ફર્સ્ટ એસી છે ફિલ્મમાં, ઉદય ગજ્જર. તો અહીંયા બેઠા છે. હા, એ અહીંયા જ છે અમારા સાથે. એટલે 2-3 શોટ લીધા ને પછી મેં કીધું યાર શોલ્ડર રીગ નથી ફાવતી, આપણે કાઢી નાખીએ. મેં કીધું એટલું લાઇટ વેઇટ કેમેરામાં શોલ્ડર રીગ નહીં જાય. તો મેં આમ કરીને આમ દીધો, એને લીધો અને થોડુંક ખબર નહીં કંઈક એંગલ ચેન્જ થયો હશે, કેમેરો સ્લાઇડ થઈને પાછળથી પડી ગયો, રીગ નહીં, ખાલી નીકળી ગયો કેમેરો. એટલે આખો સેટ સાયલેન્ટ ને હું તો મતલબ હું તો નીકળી ગયો. મેં કીધું હવે શું કરું, મેં કીધું કારણ કે બહુ પતી ગયું, હાર્ટ બેસી ગયું, તો હું કરું. બધું ભાઈ કેમેરો મેં લીધો, ચાલુ કર્યો, નહીં એકવાર બેટરી કાઢી નાખી, ચાલુ કર્યો, બધું કાંઈ નથી થયું. મેં કીધું લેટ્સ ગો, સ્ટાર્ટ અગેન. મેં કીધું રીટેક. આજુબાજુનું વાતાવરણ સાયલેન્સ. પછી કેવું ચેન્જ થયું? સાયલેન્સ જ. અમે 3-4 લોકો જ બોલીએ કે નહીં હાલો ફટાફટ હવે કરીએ ના પતાવીએ આ શોટ, કારણ કે એના અમે કદાચ 7 થી 8 ટેક લીધા છે અને સેકન્ડ લાસ્ટ પડ્યા પછી પડ્યા પછી 4 ટેક લીધા છે. અચ્છા. એટલે કદાચ કરણભાઈ વધુ સારો ગુસ્સો દેખાડી શક્યા અને એટલે કદાચ રીવાએ સરસ એક્સપ્રેશન આપે, એવું પણ બની શકે. રિહર્સલ થઈ ગયું ને એના માટે. એટલે કે પણ એ મસ્ત, એ એને જ હું ડેડિકેટ કરું છું, એ બંનેના પરફોર્મન્સના લીધે સીન સુપર. જે વચમાં પણ મેં કીધું હતું કે આખા શૂટિંગમાં તમારી કોઈ એવી ફેવરિટ મોમેન્ટ? એ તો સાચું કહું સરજી, મારા માટે રોજ જે શૂટ પતે ને પછી મને એક સેટિસ્ફેક્શન તો હોય જ કે મને બહુ મજા આવી જાય, એમ કે વાવ, કે રાતે આખું એટલું કામ કરીને ઊંઘ મસ્ત આવે, એના જેવી ઊંઘ આવતી. એમ એ તો રોજ થતું, કદાચ બધા સાથે થતું, બધા ટીમ મેમ્બર સાથે, કે વી ડીડ ઇટ. એમ આજનો દિવસ સરસ હતો, ભલે કાંઈ બીતું હોય એમ, એના જેવું. એક સિનેમેટોગ્રાફર તરીકે તમને ગમતા સિનેમેટોગ્રાફર્સ કયા? પછી કોઈ પણ હોય, હોલિવૂડ, મારા માટે સાચું કહું તો કોઈ પર્ટિક્યુલર સિનેમેટોગ્રાફર નથી. આખા વર્લ્ડમાં જોવા જાવ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોવા જાવ કે નહીં, મને આ જ ગમે છે. હું બધા લોકો પાસે કાંઈ ને કાંઈ શીખું, બરોબર છે. મેઇન મારી સ્ટાઇલ કે કંઈ કહી શકો તો ઓથેન્ટિક સ્ટાઇલ છે, રો સ્ટાઇલ છે, નેચરલ લાઇટિંગ ગમે છે, બરોબર છે. જેમ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણે ધ્રુપદભાઈ છે, ધ્રુપદ શુક્લા, પ્રતિકભાઈ, સૂરજ કુરાડે, એ લાઈક પર્સનલી અમે લોકો મળેલા છે, કામે કરેલું છે સાથે, અને મને ગમે પણ છે, એમ બોન્ડ પણ એવા છે. પછી હોલિવૂડમાં ગ્રેગ ફ્રેઝર કરીને છે કે જે એની ઓથેન્ટિસિટી નેચરલ લાઇટિંગ માટે મતલબ ફેમસ છે, તો એને હું થોડુંક ઇન્સ્પાયર્ડ જોઈએ બધા લોકોથી. એટલે હું બધા લોકો પાસેથી કાંઈ ને કાંઈ શીખું. બોલિવૂડમાં છે જય ઓઝા, એ લોકો છે, મિતેશ ડીઓપી છે, એ બધા મતલબ ગ્રેટ. તમે જુનાગઢના છો, મેં કીધું મારું ગમતું નગર છે. જુનાગઢમાં ગમતી જગ્યા કઈ? ભવનાથ અને વાઘેશ્વરી મંદિર છે, ત્યાં ઉપર સનસેટ પોઈન્ટ થાય છે મંદિરની ઉપર. તો ત્યાંનું મારું મોસ્ટ રૂટીન એમ, ફ્રાઈડે સેટરડે હોય ને તો સાંજે જઈએ 5 વાગે, દર્શન કરીએ માતાજીના અને ઉપર જઈએ અને સનસેટ કરીએ, બસ. બરાબર. એ ફેવરિટ. સૌરાષ્ટ્રની વાત કરીએ અને ગાંઠિયાની વાત ન કરીએ તો અધૂરું કહેવાય. આ કોઈ જાહેરાત નથી, પણ જુનાગઢમાં ફેવરિટ જગ્યા ગાંઠિયાની કઈ? જુનાગઢમાં ચણાનો લોટ બહુ વખણાય, એટલે તમે કદાચ કોઈ બી દુકાને જાઓ ને અને ત્યાં ગાંઠિયા માંગો ને તો એ પાણી જેવું છે, તો સારા જ બનવાના, સરસ જ બને છે. એટલે બધી જગ્યાએ ચાલે એમ, સરસ. ત્યાં ફૂડ તો ગાંઠિયા તો મોસ્ટ ફેવરિટ ડીશ છે. હવે આ છેલ્લા પ્રશ્ન સાથે આપણે આ વાતચીત પૂરી કરીએ. તમારી ઇન્સ્ટા પ્રોફાઇલ મેં જોઈ, એનો જે ડીપી છે એની,
એમાં તમે લાલો જોઈ રહ્યા છો, પાછળ બધા મૂવી જોઈ રહ્યા, કદાચ એ લોકોને ખબર નથી કે તમે જોઈ રહ્યા છો અને યુ આર પાર્ટ ઓફ ધ ટીમ. પ્રશ્ન એ છે કે લાલો પહેલાં અને હવે લાલો પછી લાઈફમાં શું ચેન્જ આવ્યો? ઘણો બધો ચેન્જ આવ્યો કહેવાય. જેમ કે ફિલ્મે 100 કરોડ બનાવ્યા, 100 કરોડ આપ્યા, પણ સામે 100 કરોડ લઈ લીધા એના જેવું પણ કહી શકીએ અચ્છા, આપણે. કેવી રીતના? એટલે હવે કોઈ પર્સનલ વસ્તુ માટે આપણે ટાઈમ નથી, હા, બરોબર છે. કન્ટિન્યુ ફોન કોલ્સ, ફેમિલીને ટાઈમ ના આપી શકીએ. આઈ એમ મેરિડ, હા, તો ત્યાં મતલબ આપણે બેલેન્સિંગ આઉટ કરવું પડે એમ ઘણી Right, વસ્તુ. right. કે લાઈક સડનલી આ ચેન્જ થયો ને છેલ્લા 3 મહિનામાં, તો એ ડિફિકલ્ટ, કે ક્યાંક ને ક્યાંક ડિફિકલ્ટ વસ્તુ છે. Right, પણ right. એ વસ્તુ આપણને શીખવાડે છે કે હાઉ ટુ બેલેન્સ. હમ, જેમ ફ્રેમમાં તમે બેલેન્સ કરો છો, હમ, હમ, સિમેટ્રી બેલેન્સ કરો છો, કમ્પોઝિશન બેલેન્સ કરો છો, તેમ લાઈફમાં બેલેન્સ જરૂરી છે એમ. હમ, તો લાઈક આઈ એમ ટ્રાઇંગ ટુ લર્ન. હમ. જેમ પ્રોફેશનલ્સમાં અને પ્રોફેશનમાં પણ હું શીખું છું, એવી રીતના હું પર્સનલ લાઈફમાં શીખું છું કે હાઉ ટુ બેલેન્સ એવરીથિંગ. એક બીજું, હા પ્લીઝ બતાવી. એ ખાલી કહું કે ફિલ્મ મેકિંગ મારા માટે લાર્જર દેન લાઈફ છે, ઓફકોર્સ. બરોબર. જેમ કે હું સિવિલ એન્જિનિયર છું, પપ્પા આર્કિટેક્ટ છે. 100%. પપ્પા કોઈના બી ફાધર હોય, પેરેન્ટ્સ હોય, એને એક ડ્રીમ હોય કે નહીં મારો છોકરો કંઈક બને, એક ડિગ્રી લે, ભણી લે. સાચી વાત. પપ્પાએ મતલબ હું જ્યારે 18 વર્ષનો હતો, હમ, 18 વર્ષનો હતો ત્યારે મને એક કેમેરા ગિફ્ટ આપ્યો હતો, બહુ નાનો ડિજિટલ કેમેરા, પોઈન્ટ એન્ડ શૂટ કહેવાય. હમ, હમ. કે એ પહેલાં હું નાના ફોનમાં, પહેલાં નોકિયાના ફોન આવતા ને એમાં હું ફોટો પાડતો ને એની હું આમ કોઈ બી નાની વસ્તુ હોય તેમાં હું ફોકસ કરતો, અને ત્યાં મને ફોકસ ગમતું. મને આ ફોકસ સરસ લાગે, પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય. ત્યાંથી એક સ્પાર્ક થયો કે નહીં આ વસ્તુ કદાચ મારા માટે બનેલી છે એમ. આપણને ત્યારે ખબર ના હોય, સમજી ગયા. આપણે એટલું સિરિયસ ના લેતા હોય, પણ ગમતું હોય એમ કે આવું કંઈક ગમે છે. બરાબર. ત્યારે મને કેમેરા ગિફ્ટ આપ્યો, 18 વર્ષ પૂરા થયા હતા, અને એક નાનો કેમેરા આપ્યો. પછી પછી મને કોલેજમાં મૂક્યો પપ્પાએ. ત્યારે મેં કીધું હતું પપ્પાને, પપ્પા મારે ફિલ્મ મેકિંગ ભણવું છે. મેં કીધું મારે સિવિલ એન્જિનિયર નથી ભણવું. પપ્પાએ કીધું બેટા એ કે એકવાર સિવિલ એન્જિનિયર બની જા, મારે ખાલી હે ને આ વોલ ઉપર ડિગ્રી જોઈએ છે, પછી તારે જે કરવું એ કરજે. મેં કીધું ઓકે. 3 ઇડિયટ્સ વાળો ફરહાન એવું ન કર્યું પછી? ના, એ તો ખરું જ, પણ પેલો જાવેદ જાફરી એમની બદલે તમારી બદલે કોઈ બીજું ભણી લે. ના ના, હવે પણ એની વાત સાચી જ છે ને, ભણવું જરૂરી છે, ડિગ્રી જોઈએ. ડિગ્રી એમ કદાચ આ તો આર્ટ લાઈન છે ને, આર્ટ લાઈનમાં કદાચ ચાલે પણ ના પણ ચાલે, કે શું હોય એમ કઈ આનું ના, એટલે ડિગ્રીનો ક્યાંક તો યુઝ થાય છે, એ તો છે જ. એટલે ડિગ્રી કે મારે બોલ ઉપર મેં તો ઓકે ડન. થોડુંક 1-2 ડિસ્કશન થયું, મેં તો ડન, વાંધો નહીં, ટ્રાય કરીશ. કરી મને પૂરેપૂરી. હું એકવાર મતલબ મને કેટી પણ બહુ આવેલી છે હા એન્જિનિયરિંગમાં. એટલે ત્યાંથી એ મને કેમેરો આપ્યો, આ બધું થયું. પછી મેં પપ્પાને કીધું પપ્પા હવે ડિગ્રી આવી ગયો, હું અમદાવાદ જાઉં? એ કે હા જા. ગયો, બધું ચાલુ કર્યું. અમે બહુ બધા ફ્રી વર્ક કરેલા, ઘણું બધું કરેલું. હું છેલ્લા 2017થી 18થી હું અહીંયા છું. રાઈટ. શૂટ કરતા, બધું કરતા. પછી તોય વચ્ચે વચ્ચે પેરેન્ટ્સ તો કે જ 6-7 વર્ષ નીકળી ગયા કે હવે શું છે હવે નેક્સ્ટ એમ, તમે તો આ તો કરી લીધું. મેં તો પપ્પા થશે. એટલે આજે મને એવું ફીલ થયું, આજે મતલબ કે હવે જે લાલો ચાલી ગઈ અને પપ્પા બધું જોતા હોય, પપ્પાનું શું રિએક્શન? પપ્પા ક્યારેય સ્ટોરીઝ ના મૂકે, પોસ્ટ ના મૂકે, બરોબર, ક્યારેય મને એ રીતના મેસેજ ન કરે. હવે એ હું કદાચ જે અપલોડ ન કરતો હોય ને એ પોતે અપલોડ કરી દે છે. ટૂંકમાં આપણો જે પોડકાસ્ટ જ્યારે આવશે ત્યારે તમારા ફાધર એને શેર ચોક્કસ કરશે. હા, એને બહુ મજા આવશે. એટલે ખાસ તો એમનું શું, એટલે એમને તો એન્જિનિયર બનાવવા હતા, બરાબર, તમે બની ગયા. તમારે સિનેમેટોગ્રાફર અથવા તો ફિલ્મ મેકર બનવું હતું, તમે બની ગયા. હવે એ તમને કેવી રીતના જુએ છે? અને આવડી મોટી, જેને ગુજરાતીમાં શબ્દ છે ને ગંજાવર સફળતા પછી, એ તમને, એટલે જો હું પણ પિતા છું, મારા પણ પિતા હતા. અમારામાં એવું ને કે જો પહેલાં તો આવું હતું, હવે આ સરસ થઈ ગયો તો આપણે એના વખાણ કરીએ ને સારું, એમ નહીં, પણ એક શું કહેવાય સાયકોલોજીકલ ચેન્જ તો આવે, જે રીતના પહેલાં જોતા હતા ને હવે જોવે છે. આવે. તો એમાં શું ફેર પડ્યો, અથવા તો તમારા
વખાણ કરે, જેમ તમે આ તો કીધું એ એક જાતના એક પ્રાઉડ જ છે કે કંઈક પર તમારા વિશે હોય તો એ શેર કરે છે. એ સિવાય પર્સનલ લાઈફમાં કોઈ ચેન્જ કે એવું કંઈ જોવા મળ્યું? એટલે એ જો પપ્પાને આપણે હંમેશા એવું વિચારતા હોય કે રિટાયર્ડ થઈ જાય હવે શાંતિની લાઈફ જીવે, બરોબર છે, જે બધા વિચારતા હોય, હું પણ વિચારું છું. જુનાગઢમાં જ છે? હા, જુનાગઢમાં જ છે. એટલે હવે પેલા તો હજી હવે કેવું હોય કે હું એનો છોકરો છું તો એ તો કદાચ હજી મને છોકરો જ ગણતા હોય કે નાનો જ છે, બરોબર છે, તો આપણે કે આને શું ખબર પડે? હા, આને શું ખબર પડે. એટલે હવે ક્યારેક એવું મને થાય કે હું કંઈક એને સજેશન આપું ને તો એ એક્સેપ્ટ કરે, બરોબર છે. આ એક નાનો ચેન્જ, બરોબર છે. બાકી પપ્પા અને હું અમારા બેનો રિલેશન પેલા જેવું હતું એ અત્યારે એ જ છે. બસ ખાલી એની આંખમાં મને પ્રાઉડ દેખાય છે, એટલે મને આઈ એમ વેરી હેપી. બહુ જ સરસ. અને એક આ હતું ને, બીજું એક છેલ્લે એ મારે પૂછવું હતું કે હવે શું આવી રહ્યું છે? કારણ કે આવા ઘણા દાખલા ઇન્ડસ્ટ્રીમાં છે, પછી બોલિવૂડ હોય કે હોલિવૂડ હોય, કે પહેલાં તમે સ્ટ્રગલ કરો, તમે કામ માંગવા જતા હો અને હવે સામેથી કે ભાઈ આવો ને એક ફિલ્મ છે, ડીઓપી તરીકે તમને વિચાર્યા છે, આવું કંઈ શરૂ થયું છે? હા, એટલે મને 2 પ્રોજેક્ટ નો કોલ આવેલો હતો, ફાઇનલ હતું, પણ ના મારે એટલે પાડવી પડી કારણ કે એમને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓન સેટ ઉપર જવાનું હતું. એટલે તો તમે ક્યારે ફ્રી થાવ છો એ કહી દો, એટલે એપોઇન્ટમેન્ટ. હું તો ફેબ્રુઆરીમાં ફ્રી થઈ જઈશ, એન્ડ ઓફ ધ ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી પછી જેમને પણ ગુજરાતી મૂવી બનાવી એ શુભમભાઈનો સંપર્ક કરે. તો શુભમભાઈ, આપણે અહીંયા બહુ જ સરસ વાતની મજા કરી. આશા છે તમને પણ મજા આવી હશે. શરૂઆતમાં તમે થોડાક રિલક્ટન્ટ હતા, પણ તમે આવ્યા એ બદલ થેન્ક્સ. થેન્ક યુ. આ મારો એકચ્યુઅલી પહેલો પોડકાસ્ટ, અને મારા જીવનનો પહેલો પોડકાસ્ટ છે તમારી સાથે. બસ, તો મારા માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે. પ્રાઉડ, ગ્રેટફુલ કહેવાય હું કે. તમારે કંઈ કહેવું હોય અમારા દર્શકોને, મારી ચેનલ વિશે કહેવું હોય તો પણ તમે કહી શકો છો. હવે વિચારવું પડશે. ના, કંઈક તમારે કંઈક કહેવું હોય ફિલ્મ વિશે, ફિલ્મો વિશે કંઈ પણ, કે ભાઈ કંઈ તમારે કાંઈ પણ કહેવું હોય તો પ્લીઝ ગો હેડ. તો લાલો ફિલ્મ હિન્દી રિલીઝ થઈ ગઈ છે 9th જાન્યુઆરી 2026 હજી ના જોઈ હોય તો જોઈ લેજો. અને એ તો હું પણ કહીશ, અરે હિન્દીમાં ના જો. અને યસ, એક જ મિનિટ સર, જી માઇન્ડમાં આપણા સિદ્ધાર્થ છાયાભાઈ, હું આના પોડકાસ્ટ બહુ જોઉં છું સરના. મને એટલે ગમે છે કે બહુ રો ઓથેન્ટિક ક્વેશ્ચન્સ ને હોય છે, તો આઈ ઓલવેઝ પ્રિફર ટુ યુ સર. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. અરે તમે આવ્યા, અને એટલે ઘણીવાર એવું થતું હોય છે કે ગેસ્ટ આ રીતના થોડાક રિલક્ટન્ટ હોય કે હું શું બોલીશ, પણ પ્રયાસ એવો જ હોય છે કે નોન સ્ક્રિપ્ટેડ જ હોય, અને જેમ ચાની કેટલીએ વાત કરતા હોઈએ એ રીતના વાત કરવાની. કદાચ આપણે એમાં આજે સફળ ગયા છીએ. બસ, તો તમને આવનારી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફેબ્રુઆરીથી ફરીથી તમે બિઝી થઈ જાઓ, અને બસ, તો ફરીથી કોઈક સરસ તમારી ફિલ્મ આવે આપણે પાછા મળીશું. આશા છે તમને પોડકાસ્ટ ડાયરીઝનું આ પાનું ગમ્યું હશે. હવે આ પાનું ફેરવવાનો વખત પાછો આવી ગયો છે. આવતા પોડકાસ્ટમાં, પોડકાસ્ટ ડાયરીઝમાં કોઈ નવા ગેસ્ટને આપણે મળીશું. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.